હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો ચોથો પાઠ પરમાણુનું બંધારણ એની અંદર આપણે આગળ જોવાના છીએ. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા કઈ રીતે સંયોજકતા કન્સેપ્ટ સમજ્યા, સંયોજકતાનો કન્સેપ્ટ સમજ્યા હતા. આજે આપણે બે નવા ટોપિક સમજવાના છે, બે નવા કન્સેપ્ટ સમજવાના છે. એક છે પરમાણુય ક્રમાંક અને બીજું છે દળાંક. આ બે કન્સેપ્ટ આપણે સમજવાના છે. રેડી? તો ચાલો જોઈએ મસ્ત આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક જેનું નામ છે પરમાણુય ક્રમાંક અને દળાંક. તો પહેલાં આપણે પરમાણુય ક્રમાંક વિશે સમજી લઈએ કે પરમાણુય ક્રમાંક એટલે શું. પછી આપણે પરમાણુય દળાંક વિશે જઈએ, એના પર જઈએ. પરમાણુય ક્રમાંક જેને દર્શાવાય છે ઝેડ વડે. હવે હું તમને કહું કે મેં પરમાણુય ક્રમાંક તમને પહેલેથી ભણાવેલું, તો તમે માનશો? તમે નહીં માનો કે ક્યારે ભણાવ્યું? તો પરમાણુય ક્રમાંક એ કશું જ નથી. પરમાણુય ક્રમાંક શું છે કહું? પરમાણુય ક્રમાંક હું કઈ રીતે કહીશ, એક વસ્તુ તમે સમજો કે જુઓ, હું તમને એમ કહું કે એ બરાબર બી અને હું તમને એમ કહું બી બરાબર એ, તો બંને સરખું જ થયું ને? સરખું થયું કે નહીં? હું એમ કહું કે એ બરાબર બી અને બી બરાબર એ, તો બંને વસ્તુ સરખી જ થઈ. હવે હું તમને આઈકન શું કહું, આઈકને તમને મેં જ્યારે હે ને ઇલેક્ટ્રોન રચના લખવાનું કીધું હતું ત્યારે હું શું બોલતો હતો, ખાલી તમે એકવાર એક વસ્તુ સમજી લેજો કે જેમ કે હું લખું છું હિલિયમની ઇલેક્ટ્રોન રચના, તો હું શું કહેતો હતો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, એટલે હિલિયમની અંદર ઇલેક્ટ્રોન 2, પ્રોટોન 2. તો હું શું બોલ્યો કે એનો પરમાણુ ક્રમાંક 2 એટલે એની અંદર પ્રોટોન 2. હવે હું શું કહું હું કે કોઈ પણ પરમાણુ અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહે છે. સમજાવ? મેં ઊંધું કીધું. પહેલાં મેં શું કીધું? પરમાણુ ક્રમાંક ઉપરથી પ્રોટોન કીધું હતું. હવે હું પ્રોટોન ઉપરથી પરમાણુ ક્રમાંક કહું છું, તો એની જ કર્યું બરાબર. એ બરાબર બી બરાબર બી બરાબર એ. તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુમાં હાજર પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણુય ક્રમાંક કહે છે. બરાબર? એના અંદર જેટલા પ્રોટોન હાજર હશે એને પરમાણુય ક્રમાંક કહે છે, ઝેડ. બરાબર? રેડી? તો જો હવે આપણે સમજીએ કે પરમાણુ અંદર મેન 3 ઘટક હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આપણે પ્રોટોનને જ કેમ પસંદ કરીએ? કેમ ઇલેક્ટ્રોનને પસંદ ના કરીએ? કેમ ન્યુટ્રોનને પસંદ ના કરીએ? તો એનો મેન હેતુ એ, મેન વસ્તુ સમજો કે પ્રોટોન એક એવી વસ્તુ છે પરમાણુની અંદર કે જે કદી બદલાતો નથી. ઇલેક્ટ્રોન એવી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન બદલાય, કારણ કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે. ઇલેક્ટ્રોન એવી વસ્તુ જે બદલાય. હવે તમે જો વિશ્વાસ તમે કોના ઉપર કરશો? જે વસ્તુ સ્થાયી હશે. જે વસ્તુનો અસ્થાયી હોય એના પર કોણ વિશ્વાસ કરે? તો પ્રોટોન એવી વસ્તુ જે સ્થાયી વસ્તુ હોય, એ કદી બદલાય નહીં. બરાબર? અને ઇલેક્ટ્રોન એવી વસ્તુ જે બદલાઈ શકે. એ શું થઈ જાય કે જેમ કે 4 હોય તો એમાંથી 3 પણ ઇલેક્ટ્રોન થઈ શકે, 1 ઇલેક્ટ્રોન જતો રહે. અને ન્યુટ્રોન પણ એવી વસ્તુ છે કે ન્યુટ્રોન અમુક વસ્તુ અંદર, જેમ કે હાઇડ્રોજન અંદર તો ન્યુટ્રોન છે જ નહીં. હાઇડ્રોજન અંદર એક જ પ્રોટોન હોય. અને ઘણા અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી જોવા મળે? અનિયમિત જોવા મળે. અમુક અંદર 2 જોવા મળે, અમુક અંદર 3 જોવા મળે, અમુક અંદર ડાયરેક્ટ 4 જોવા મળે. આની અંદર 2, આની અંદર 4. તો કોઈનો પરમાણુ ક્રમાંક 2 અને 4 ડાયરેક્ટ આપણે કરતા કહીએ. સમજો કે નહીં? હું શું કહેવા માગું? લાઇન ટુ લાઇન હોવું જોઈએ. પ્રોટોન જે એવી વસ્તુ છે કે જેની અંદર શું, જે નિશ્ચિત સંખ્યાની અંદર છે. બરાબર? અને એક નિશ્ચિત વસ્તુ જેની અંદર કોઈ બદલાવ નહીં આવતો, રાઈટ? અને એનું ટ્રાન્સફર ન થાય. એટલા માટે આપણે પ્રોટોનને મેન હેતુ માનીને આપણે પરમાણુ ક્રમાંકને નક્કી કર્યો કે જેટલા પ્રોટોનની સંખ્યા હશે, કોઈ પણ પરમાણુ તમે ચેક કરો, લીધો, એનું તમે પ્રોટોનની સંખ્યા ગણો, એનું પરમાણુ ક્રમાંક. રેડી? તો ચાલો ઉદાહરણ આપણે જોઈ લઈએ. જેમ કે હાઇડ્રોજનની અંદર કેટલા પ્રોટોન હશે? હાઇડ્રોજન અંદર પ્રોટોન 1 હશે, 1 પ્રોટોન. બરાબર? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? 1. બરાબર? હાઇડ્રોજનની અંદર કેટલા પ્રોટોન છે? 1 પ્રોટોન. તેનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો 1 પરમાણુ ક્રમાંક. જે મેં પહેલાં જ તમને બધું મોટે કરાયેલું છે. બધાના પરમાણુ ક્રમાંક મેં સૌથી પહેલાં જ મોટે કરાયા હતા, યાદ છે? સૌથી પહેલાં એ જ વસ્તુ મેં મોટે કરાવી હતી. ઓકે? ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનનો અંદર કેટલા પ્રોટોનો તમે ગણશો તો કેટલા પ્રોટોન હશે? 8 પ્રોટોન હશે. બાકી કશું વસ્તુ નહીં જોવાની. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એ બધી વસ્તુ નહીં જોવાની. 8 પ્રોટોન એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 8 એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો. જોયું? હવે ખાલી ઊંધું કરી રહ્યા આપણે, બરાબર? એ બરાબર બી, બી બરાબર એ જેવું છે.
કેટલો થઈ ગયો? 8 પરમાણુ ક્રમાંક થઈ ગયો. એવી રીતે કાર્બનનો 6 પ્રોટોન, તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? 6 એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો. 6 પરમાણુય ક્રમાંક, બરાબર. પછી લિથિયમ અંદર 3 પ્રોટોન, એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે? પરમાણુ ક્રમાંક થઈ જશે 3. તો બરાબર, ટૂંકમાં પ્રોટોનની સંખ્યા. હવે જો આની અંદર ન્યુટ્રોન જોઈએ 4 ન્યુટ્રોન છે, તો પછી પરમાણુ ક્રમાંક એનો 4 થશે નહીં, કારણ કે ન્યુટ્રોન પરમાણુ ક્રમાંક અંદર આવતો જ નથી. પરમાણુ ક્રમાંક અંદર ખાલી આવે પ્રોટોન. જેટલા પ્રોટોનની સંખ્યા એટલો એનો પરમાણુ ક્રમાંક. બરાબર, ખબર પડી? રેડી? તો આ શું થઈ ગયું? આપણો પરમાણુ ક્રમાંક દરેક પરમાણુનો અંદર હશે. રેડી? એનો ચોક્કસ પરમાણુ ક્રમાંક હશે. અને પરમાણુ ક્રમાંક એવું નહીં કોઈ વસ્તુનો અલગ અલગ હશે, બધાનો સેમ જ હશે. ટૂંકમાં હાઇડ્રોજન એક આવે પછી હાઇડ્રોજનની જ વાત થાય, બીજો કોઈની વાત થાય નહીં. એ પરમાણુની જ વાત થાય, બીજો કોઈ પરમાણુની વાત થાય નહીં. ફિક્સ એટલે ફિક્સ. તમે 2ની વાત કરો, 2 એટલે એમ જ આવશે પરમાણુ ક્રમાંક. પછી એમાં બીજો કોઈ તત્વ ના હોય કે જેનો પરમાણુ ક્રમાંક 2 હોય. હિલિયમ છે. બરાબર. અને પરમાણુ ક્રમાંકની ચોક્કસ સંજ્ઞા પણ હોય છે. હાઇડ્રોજનની સંજ્ઞા, ઓક્સિજનની સંખ્યા, કાર્બનની સંખ્યા. 6 આવે એટલે કાર્બન જ આવે, 3 આવે એટલે લિથિયમ જ આવે. બરાબર. તો કે તો થઈ ગયો પરમાણુ ક્રમાંક. હવે બીજો કન્સેપ્ટ આપણે સમજી લઈએ, જે હે દળાંક. દળાંક જેને કહેવાય એ. બરાબર, શું કહેવાય? એ. ચલો, તો હવે દળાંકનું આપણે શું પરમાણુ આપણે જોઈએ કે પરમાણુ કેવી રીતે બંધારણ જોવા મળે. તો આ પરમાણુ, બરાબર, એ શું હોય? કક્ષા હે. આ વચ્ચે શું હોય? એનું કેન્દ્ર હે. આ કેન્દ્રની અંદર 2 ઘટક જોવા મળે. કયા 2 ઘટક? તો એ 2 ઘટક હશે, એક હશે પ્રોટોન, જેને આપણે P+ કહીએ, અને બીજું શું હશે? ન્યુટ્રોન હશે. સરવાળો બીજું શું હશે? ન્યુટ્રોન. આ 2 ઘટક આની અંદર હશે. અને બારે આગળ શું હશે? ઇલેક્ટ્રોન હશે. બારે શું ભમતા હશે? ઇલેક્ટ્રોન ભમતા હશે. તો હવે દળાંક શું છે? તો દળાંક એ વસ્તુ છે કે પરમાણુની અંદર જેટલું પણ દળ છે એ દળને શું કહેવાય? એનું દળાંક કહેવાય. પરમાણુના દળને શું કહેવામાં આવે? પરમાણુનું જે ઇલેક્ટ્રોનનું કોઈ દળ ના હોય. એનું જે કેન્દ્ર હોય ને, કેન્દ્રમાં જ બધું દળ હોય. કોઈ પણ પરમાણુ હોય એનું દળ ક્યાં હોય? બધું કેન્દ્રની અંદર હોય. કેન્દ્ર અંદર કઈ 2 વસ્તુ હોય? કેન્દ્ર અંદર 2 જ વસ્તુ હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુનો દળાંક કહે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના, અને 2 વ્યાખ્યા થઈ શકે. આપણે 2 વ્યાખ્યા લખી દઈએ. બંને વ્યાખ્યા. પરમાણુના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલ દળને દળાંક કહે છે, અથવા દળના મૂલ્યને દળાંક કહે છે. દળાંક કહે છે. અથવા તો તમે બીજી વ્યાખ્યા લખી શકો કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ના દળના સરવાળાને દળાંક કહે છે. ને દળાંક કહે છે. રેડી? દળાંકને છે ને એ વડે દર્શાવે છે. એના વડે દર્શાવે એ, અને ઓલાને છે ને વડે દર્શાવતું હતું Z વડે દર્શાવે. પણ પરમાણુ હશે એની અંદર તમે જોશો કે એની અંદર કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન છે, એનો તમે ખાલી સરવાળો કરશો એટલે તમને શું મળી જશે? એનું દળાંક મળી જશે. કોઈ પણ પરમાણુ હશે. રેડી? તો આ શું થઈ જશે? એનું દળાંક થઈ છે. દળાંક અંદર કદી ઇલેક્ટ્રોન આવતું નથી, કારણ કે ઇલેક્ટ્રોન એવી વસ્તુ કે એનું દળ શું હોય છે? અવગણ્ય હોય છે, ગણાતું નથી. રેડી? તો ચલો આપણે ગમે એનું દળાંક જોઈએ. જેમ કે જોઈએ ઓક્સિજનનું આપણે દળાંક જોઈએ. ચલો, તો ઓક્સિજન હવે રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના, હવે જો એક પ્રોટોન છે ને, એક પ્રોટોન યાદ રાખજો, એક પ્રોટોનનું દળ બરાબર 1 ન્યુટ્રોનનું દળ. મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ કેવું હોય છે? સરખું હોય છે. સરખું હોય છે, પણ કેટલું હોય છે?
તો એક યુ યાદ હશે તમને, યુનિટ માસ. મેં તમને પહેલાં શીખવાડ્યું, ત્રીજા પાર્ટની અંદર યાદ રાખજો, ત્રીજા પાર્ટ અંદર શીખવાડ્યું, જોઈ લેજો વિડીયો. એક યુ બરાબર, એક પ્રોટોન બરાબર એક ન્યુટ્રોન બરાબર એક યુ. આ એમનો દર થઈ ગયા છે. હવે આપણે જોઈએ કે સમજીએ ઓક્સિજન અંદર કેટલા પ્રોટોન હોય, તો ઓક્સિજન અંદર હોય 6 પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હોય તો કે 6 ન્યુટ્રોન. ઓકે, તો 6 પ્રોટોનનું દળ કેટલું થશે? એક પ્રોટોનનું 1, તો 6 પ્રોટોનનું 6 યુ. 6 ન્યુટ્રોનનું સરખું થશે તો 6 ન્યુટ્રોનનું 6 યુ. 6 યુ બંનેનો સરવાળો કરો કેટલા થઈ જશે? 12 યુનિટ. સોરી, એક મિનિટ, 6 પ્રોટોન ના હોય, અરે મિસ્ટેક થઈ ગઈ. 8 પ્રોટોન હોય, 6 તો કાર્બન અંદર હોય, 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય, 8 યુ 8 ને 8 કેટલા થઈ જશે? 16. તો શું કહેવાય, ઓક્સિજનનું જે દળાંક છે કેટલો થઈ ગયો? 16 થઈ ગયો. કેટલો થઈ ગયો? 16 થઈ ગયો. તો દળાંક કશું જ નથી, ખાલી પ્રોટોન અને ન્યુટ્રોનનો તમે સરવાળો કરો, તમને ગમે જે પરમાણુ છે એનું તમને શું મળી જાય? દળાંક મળી જાય. રેડી? ચલો બીજું જોઈએ આપણે, નાઇટ્રોજન વિશે જોઈએ. ચલો, નાઇટ્રોજનની અંદર 6 પ્રોટોન, સોરી 7, 6 કેમ ગયો યાર, 7 પ્રોટોન 7 ન્યુટ્રોન, તો 7 યુ કેટલા થઈ ગયા? 14 યુ. 14 એટોમિક માસ થઈ ગયું. રાઈટ? આવી રીતે ગમે પરમાણુને આપણે શું શોધી શકીએ છીએ? દળાંક શોધી શકીએ છીએ. રેડી? ચલો, હવે એ તમને ખબર કેટલી પડશે કે કોઈ અંદર પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા? તો તમને બુકની અંદર ચાર્ટ આપેલો હોય. રેડી? જો હવે એક સિમ્પલ ટ્રીક સમજાવું. અમુક અંદર જેટલા પ્રોટોન હશે ને એટલા જ એના ન્યુટ્રોન હશે. અમુક એવા કયા પરમાણુ હું તમને કહી દઉં. એક હાઇડ્રોજન અંદર તો એક જ પ્રોટોન છે. પછી હિલિયમ અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી, બરાબર? લિથિયમ અંદર સરખી નહીં, બેરિલિયમ અંદર સરખી નહીં, બોરોન અંદર નહીં, કાર્બન અંદર સરખી, નાઇટ્રોજન અંદર સરખી, ઓક્સિજન અંદર સરખી, પછી નિયોન અંદર સરખી, બરાબર? પછી એલ્યુમિનિયમ અંદર સરખી, બરાબર? આ બધા વસ્તુ પરમાણુ હોય જેની અંદર શું હોય, જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેવી છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે, બરાબર? અમુક અંદર બાકી બધા અંદર ચેન્જ છે, થોડોક ચેન્જ છે. પ્રોટોનની સંખ્યા કરતાં 1 ન્યુટ્રોન વધારે. લિથિયમમાં તમે જો 2 પ્રોટોન 3 ન્યુટ્રોન, સોરી 2 ક્યાં 3 પ્રોટોન 4 ન્યુટ્રોન, એક એના કરતાં વધારે. પ્રોટોનનો જેટલા હોય એના કરતાં 1 ન્યુટ્રોન વધારે, બરાબર? આના સિવાયના પરમાણુ. રેડી? તો આની અંદર તમારે ખાલી સીધું તમે પરમાણુ ક્રમાંક યાદ રાખશો ને તો એના આધારે તમે એનું દળાંક શોધી શકો. કઈ રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે તમને નિયોનનો ખબર કે નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. તો 10 પ્રોટોન, જેટલા પ્રોટોન હશે એટલા જ ન્યુટ્રોન હશે. તો 10 પ્રોટોન હશે તો 10 શું હશે? ન્યુટ્રોન હશે. રેડી? ચલો, પ્રોટોનનું દળ કેટલું થાય? પ્રોટોનનું દળ થાય 10, સોરી એકનું તો એક પ્રોટોનનું 1 યુનિટ, તો 10 પ્રોટોનનો કેટલા થશે? 10 યુ. આનું પણ થશે 10 યુ, 10 યુ 10 યુ બરાબર 20 યુનિટ માસ. તો નિયોનનો કેટલો થઈ જશે? 20 યુનિટ માસ. રેડી? તો આવી રીતે તમે એનું દળાંક ગમે એનું શોધી શકો. ચલો, હવે એના પછી આપણે પરમાણુને રજૂ કરવા માટેની સંજ્ઞા વિશે તો સમજ્યા, પણ હવે પરમાણુને રજૂ કરવાનું એક સામાન્ય સૂત્ર છે જેની મદદથી તમે પરમાણુને રજૂ કરી શકો છો. એના દળાંક અને પરમાણુ ક્રમાંક આ બંનેની સાથે એને તમે રજૂ કરી શકો છો. તો કોઈ પણ પરમાણુને રજૂ કરવાનું આ એક સામાન્ય સૂત્ર છે. તો જો આ બોક્સની અંદર બનાવ્યું છે તત્વોની સંજ્ઞા, એની ઉપર છે દળાંક અને નીચે છે પરમાણુ ક્રમાંક. આ બંને શબ્દોને આપણે સમજાય કે પરમાણુ ક્રમાંક અને દળાંક શું છે. રાઈટ? આ શું છે? તત્વોની સંજ્ઞા. જે તત્વો હાઇડ્રોજનની સંજ્ઞા એ છે, હિલિયમની સંખ્યા એ છે, લિથિયમની એલ, બરાબર? એવી રીતે. તો હવે જો હવે સમજીએ કે આની અંદર મિસ્ટેક શું થાય? તમે ઘણી વખત ભૂલી જશો દળાંક ક્યાં મૂકો અને પરમાણુ ક્રમાંક ક્યાં મૂકો. તો સમજો કે ભારી વસ્તુ હોય તમે એને ક્યાં ચલાવો? માનો તમારી જોડે ગાડી છે, તમારી ભારી વસ્તુ તમે ક્યાં ચલાવો છો? ગાડીની ઉપર ચડાવી દેશો ને. માનો લો ઇકો હોય, તમારે મોટા મોટા થેલા છે, થેલા ક્યાં હોય? ભારે હોય, તમે ક્યાં ચડાવો? ઉપર ચડાવો. તો દળાંક શું હોય? ભારે વસ્તુ હોય, ભાર વજન કહેવાય, એને ઉપર ચડાવી દેવાનું, પરમાણુ ક્રમાંક નીચે રાખવાનું. હવે તો યાદ રાખવાનું. રાઈટ? તો ચલો એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ઓક્સિજનની સંજ્ઞા કેટલી છે? કઈ છે ઓક્સિજનની સંજ્ઞા? O. ઓકે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 8. ઓકે, એનું દળાંક કેટલું હોય? તો કે ભાઈ 16. તો તમે ઓક્સિજનને આવી રીતે દર્શાવી શકો. આ થઈ ગયું ઓક્સિજનને તમે દર્શાવવાનું સૂત્ર સામાન્ય. ઓકે, ચલો હિલિયમનું
હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, હિલિયમનો દળાંક 4, હિલિયમની સંજ્ઞા આ હિલિયમ He. તો તમે આવી રીતે દર્શાવી શકો 2He4, 8 ઓક્સિજન 16. રેડી? ચલો નાઇટ્રોજનનું જોઈ લઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એનો દળાંક 14. તો આ રીતે લખી શકાય. દળાંક ભાર જો ઉપર વધારે, નીચે ઓછું. આ એની સંજ્ઞા નાઇટ્રોજન. રેડી? ખબર પડી? કાર્બનનું પરમાણુ ક્રમાંક 6, કાર્બનનું દળાંક 12. આ શું થઈ ગયું? કાર્બનને દર્શાવવાની સંજ્ઞા. તો આ રીતે તમે ગમે એ પરમાણુને શું કરી શકો છો? એના દળાંક અને પરમાણુ ક્રમાંકની સાથે દર્શાવી શકો છો. આની મદદથી તમને ઘણી બધી વસ્તુઓ ખબર પડી શકે, તમે ઘણા દાખલા પણ ગણી શકાય છે. તો આશા રાખું છું તમને આ બંને શબ્દની અંદર ખબર પડી હશે. બરાબર? તમે અહીંયા આવ્યા, ભણ્યા, સમજ્યા, તમારો થેન્ક યુ, આભાર, આવજો.